મિત્રો આપણી સાથે અત્યારે રબિયાબેન છે, જેઓને ગોઠણમાં અને કમરમાં બહુ જ તકલીફ હતી. રબિયાબેન, આપ ક્યાંથી આવો છો? સોમનાથથી, ગીર સોમનાથ, તાલાળા. ગીર સોમનાથ તાલાળાથી આવો છો. આપને શું તકલીફ હતી? મને મણકાની તકલીફ હતી ને ગોઠણની તકલીફ હતી. શું શું થતું તમને? ઊભી ન રહી શકતી હતી, બેસી ન શકતી હતી, રસોઈ ન બનાવી શકતી હતી. રોટલી વેલું તો 5 મિનિટ બેસું ને 5 મિનિટ પછી લાંબી થઈ જાઉં. એક ધારી રોટલી ન બનાવી શકું. કામ ઘરમાં ન ઝાડું ને પોતાને ન કરી શકતી હતી. હાલી વધારે ન શકતી હતી. હમણાં ઘણું સારું છે. અને કેટલા વર્ષથી આ તકલીફ હતી? 2 વર્ષથી. 2 વર્ષથી તકલીફ કન્ટિન્યુ બહુ જ રહી? બહુ જ. દવા કેવું કઈ લીધેલું બાનું? દવા લીધી, દવા બહુ કરાવી, રાજકોટ અને બતાવ્યા 3 ડોક્ટરને. આવે છે ને સ્પેશિયલિસ્ટ સર્વાઇકલ નસના, એના બતાવી, દવા લીધી, કોઈ ફરક નહીં. દવા પીધી કેટલા ડોક્ટર, વેરાવળના 2-3 ડોક્ટર બતાવ્યા, જુનાગઢમાં 2 ડોક્ટર બતાવ્યા, અમદાવાદના તો ડોક્ટરનું અમને એપોઇન્ટમેન્ટ મળ્યું નહીં, એટલે અમે અમદાવાદ તો ના ગયા. પછી અમને વાયામાંથી અમારે ખંડેરીમાં છે રાજેશભાઈ કરીને, એને કીધું કે તમે અહીંયા જાઓ ને 1-2 ધક્કા ખાવ ને તમને ફરક પડશે. તો અમારા 3જા ધક્કામાં તો આને લગભગ 80-85% સારું છે. હા, બહુ સારું છે. અમે ક્યારેક તો 2 દિવસ ભૂખ્યા રહ્યા છે ઘરની અંદર, રસોઈ નથી બનાવી શકતી. પછી એને બેઠી જ જવું પડે કે લાંબુ થઈ જવું પડે એને. હવે તો અમે અત્યારે તાલાળાથી વેરાવળ આવ્યા બસમાં, વેરાવળથી અમે ભાવનગર આવ્યા, 9 કલાક અમે મુસાફરી કરી, 10 કલાક સતત એમને બેઠી આવી છે. તોય કઈ નહીં. બહુ સારું થઈ ગયું એમ જ. હા, બહુ ચાલે, બહુ સારું. તો આ વિડિયો YouTube માં મૂકી શકીએ? ના મૂકી શકો. તમે શું કહેવા માંગો? ઘણા બધા હું તો ઘણા જે આ તકલીફ વાળા છે, હું તો બહુ જોઉં છું, કારણ કે મેં રાજકોટમાં બહુ જોયા આપે છે ને. એવા આપણે તો એક મેસેજ આપીએ છીએ કે ભાઈ આવી રીતના આવે છે, એને ટ્રીટમેન્ટ લે ને જોઈ તો એને 100% સારું થઈ જશે. આવવું જોઈએ મતલબમાં, કારણ કે અહીંયા એટલા રૂપિયા સાહેબ દઈએ છીએ ને એટલા હેરાન થાય છે ને. 3500 ને 3-3 હજારની દવા દે છે, પણ એમાં કઈ રિઝલ્ટ નથી, જરાય રિઝલ્ટ નથી એમાં. આવે તો એના માટે ફાયદો છે. હવે કઈ તકલીફ નથી? છોનું ઊંડો શ્વાસ લ્યો, છોડો, ઊંડો શ્વાસ લ્યો, છોડો, ઊંડો શ્વાસ લ્યો, છોડો, ઊંડો શ્વાસ લ્યો, છોડો, ઊંડો શ્વાસ લ્યો. જેમાં પગને હાવ ઢીલો, હજી રિલેક્સ મૂકજો, કાંઈ નહીં થાય. ઊંડો શ્વાસ લ્યો, માથું આમ આવ રિલેક્સ રાખો. જો શરીર ઢીલું મૂકજો, ફરી જાવ બાજુ, શરીર લૂઝ રાખજો ને હાવ. શરીર ઢીલું મૂકજો, શરીર હાવ રિલેક્સ મૂકો. છોડો, હાલો જો